અરે નથી મફતમાં મળતા, એનાય મૂલ ચૂકવવા પડતા. આ સંતને સંતપણા નથી મફતમાં મળતા. અરે ભરી બજારે જોને કોઈ વેચાણા, કોઈ તેલ કડામાં બળતા. અરે ઘરની નારીને દાનમાં દેતા, જેના પગ નહીં પાછા પડતા. ઈ સંતને સંતપણા નથી મફતમાં મળતા. દુનિયા યાદ કરે છે ને, ઈ એમને એમ કોઈને યાદ નથી કરતા. આ ધરતીમાં તો હજારો વર્ષના જૂના ઇતિહાસો પીડ્યા છે, અને ઈ ઇતિહાસો એમને એમ નથી લખાણા. જેને બીજાના માટે કંઈક કર્યું છે, માત્ર ઈશ્વરની ભક્તિ કરી છે, બીજાને ખવડાવ્યું છે ને સત્યને છોડ્યું નથી. અને આપણા સૌરાષ્ટ્રના સંતો ઈ તો એક જ મંત્ર લઈને હાલેલા છે, ટુકડો ત્યાં હરી ટુકડો. બસ બીજાને ખવડાવો, બીજાનું સારું કરો, અને એના ઇતિહાસ હોય અને એને જ દુનિયા યાદ કરે. બાકી ન વળે કાંઈ કરે ગેંગે કે ફેફેતી. ઘડીક શણગાર મરદો નો સજી લ્યો તો મજા આવે. ભાઈ ઈ દાન દેવું ઈ મર્દાનગી વાળી વાત છે. કોઈને ભૂખ્યાને રોટલો દેવો ઈ મર્દાનગી વાળી વાત છે. બાકી ગેંગે ફેંગે ખરે કાંઈ ન થાય. અને દુનિયા જેને યાદ કરે છે ને, એને તો કીર્તિના ઈ ઊંડા કોટડા ખોલી દીધા છે કે સૂરજ ને ચંદ્ર રહે ત્યાં સુધી એનું નામ છે આ દુનિયાની અંદર અમર રહેવાનું છે. જેને સત્ય છોડ્યું નથી એવા સત્યવાદી રાજા હરિચંદ્રની આપણે વાત કરવી છે કે જેની માથે કેટલા દુઃખ પડ્યા, છતાંય એને સત્યને છોડ્યું નહોતું. પણ એ હરિચંદ્ર કોણ? અયોધ્યાના મહારાજા ત્રિશંકુના પુત્ર એ હરિચંદ્ર અને એમના પત્ની એટલે તારામતી. અને હરિચંદ્ર અને તારામતીનો એક દીકરો એ રોહિત. અને એનું એ જે રાજ છે એ કેવું જબરજસ્ત હાલતું હતું. બધી પ્રજા છે એ કોઈ દુખી નહોતી. બ્રાહ્મણોને દાન આપે, બાળકને ભોજન કરાવે. એ આખું એ રાજ છે એ સુખેથી જીવન જીવે છે. અને અયોધ્યાના તો જેટલા રાજાઓ થયા એ બધાય રાજાઓ મહાન હતા. અને હજારો વર્ષની ઈ પેઢીઓના પુણ્ય પાક્યા પછી ત્યાં રામ આવ્યા. એ રામ આવે એ કઈ જેવી તેવી જગ્યાએ ન આવે, એ તો પાત્ર જોઈને આવે. ભાઈ એ ત્યારે અયોધ્યામાં ભગવાન રામ આવ્યા હતા. અને એ ભગવાન રામની એ પેઢીમાં એ ભગવાન રામ તો પછી થયા. આ તો અયોધ્યાના મહારાજા એ હરિચંદ્રનું રાજ કેવું તપે છે. અને પછી તો બહુ મોટો યજ્ઞ કરેલો હરિચંદ્રએ. અને એ યજ્ઞમાં વશિષ્ઠ મુનિ પણ આવેલા. અને વશિષ્ઠ મુનિને ગુરુ પદે બેહાડ્યા, કીધું કે તમે અમારા રાજના ગુરુ છો. ઈ એક બાજુ અહીંયા વશિષ્ઠ મુનિ છે આ યજ્ઞમાં છે અયોધ્યામાં, અને બીજી બાજુ સ્વર્ગમાં ઇન્દ્ર છે ઈ સભા ભરીને બેઠેલા. તમામ સંતો અને દેવતાઓ આવેલા હતા. પણ ઇન્દ્ર છે એ થોડાક વ્યાકુળ છે. એટલે જે વિશ્વામિત્ર મુનિ છે એ વિશ્વામિત્રને એમ લાગ્યું કે આ ઇન્દ્ર છે એટલો બધો વ્યાકુળ કેમ છે. એટલે પ્રશ્ન પૂછ્યો કે તમે આમ ચિંતામાં હોય એવું કેમ લાગે છે. એટલે ત્યારે ઇન્દ્રએ એવું કીધું કે આ સભાની અંદર દરેક વ્યક્તિઓ છે, દરેક મહાપુરુષો સંતો છે, પણ વશિષ્ઠ મુનિ નથી ને, એટલે આ સભા અધૂરી લાગે છે. હે કે આ સભા અધૂરી લાગે છે. ત્યારે વિશ્વામિત્રને એમ લાગ્યું કે આટલા બધા સંતો છે છતાંય વશિષ્ઠ મુનિનું એટલું બધું માન, અમે હું અહીંયા એમને આવ્યા છીએ. એટલે થોડો ક્રોધ આવ્યો કે ઇન્દ્રએ અમને માન ન આપ્યું અને વશિષ્ઠ મુનિની વાટ જોવે છે. હજી એવી વાત થાય છે ત્યાં વશિષ્ઠ મુનિ છે યજ્ઞ પૂરો કરી અને જ્યારે ઇન્દ્રની સભામાં આવ્યા ત્યારે ઇન્દ્રએ એનું સ્વાગત કર્યું. ભાઈ એ સ્વાગતને જોઈ અને વિશ્વામિત્રને વધારે ક્રોધ આવ્યો કે આનું એટલું બધું સ્વાગત કર્યું અને અમારું કોઈ પણ જાતનું કઈ માન નહીં. વિશ્વામિત્રને એ ક્રોધ આવતો જાય છે અને એક બાજુ વશિષ્ઠ મુનિને એ સ્વાગત કરી અને એના ચરણો પખાળી અને ઇન્દ્ર જ્યારે બેઠા છે અને વાતમાંથી વાત નીકળી અને ઇન્દ્ર રાજા છે એ વશિષ્ઠ મુનિને એ પ્રશ્ન કરીને એટલું કહે છે કે ગુરુવર, સતયુગમાં તો મહાપુરુષો હતા જે સત્યને છોડતા નહીં. શું આ દ્વાપર યુગમાં પણ આવું કોઈ માણસ હોય ખરું? અને ત્યારે એ વશિષ્ઠ મુનિએ એટલું કીધું કે ન હોય તો નભે નહીં ભલા માણા.
આ ધરતી અને આભને ટેકા દેવા વાળા હજારો માણસો છે, અને એમાંનો અત્યારે કોઈ સત્યવાદી માણા હોય, સત્યને કોઈ દી છોડે નહીં એવો માણા હોય ને, તો એ અયોધ્યાનો મહારાજા ઈ હરિચંદ્ર છે, હે કે હા? અને ત્યારે વિશ્વામિત્રને એમ થયું કે ગમે એમ થાય આ વશિષ્ઠ મુનિને થોડાક નીચા દેખાડવા છે, કારણ કે એનું માન વધી ગયું હતું ઇન્દ્રની સભામાં, એટલે આને ઈર્ષ્યા થાય છે વિશ્વામિત્રને, અને એમ લાગ્યું કે આને નીચો દેખાડવો છે. અને ત્યારે એ ઊભા થઈ ગયા સભામાંથી, અને વિશ્વામિત્ર છે એ વશિષ્ઠ મુનિને એમ કહે છે કે તમે એમ કહો છો કે અયોધ્યાના મહારાજા હરિચંદ્ર એટલા બધા સત્યવાદી છે, તો સાંભળી લ્યો, એનું સત છોડાવ્યા વગર હવે હું નહીં રહું, અને જો એનું સત ન છોડાવું તો કૂતરાની ખોપરીમાં હું જમીશ. જો ન સત્ય છોડાવી શકું તો કૂતરાની ખોપરીમાં જમીશ, અને જો એ સત્ય છોડી દે તો તમારે કૂતરાની ખોપરીમાં જમવું પડશે. અને ત્યારે વશિષ્ઠ મુનિને તો એટલો વિશ્વાસ હતો, અને એણે કીધું હતું કે કાંઈ વાંધો નહીં, તમારે જે એની પરીક્ષા કરવી હોય એ કરો, એ સત્યને નહીં છોડે. અને ત્યારે વિશ્વામિત્ર એમ કહે છે કે હજી પણ તમારે જો તમારું માન હોતું આમણામ રહી જવું હોય તો ભલે, બાકી હું એને સત્ય છોડાવ્યા વગર રહીશ નહીં. અને ત્યારે વિશ્વામિત્રને વશિષ્ઠ મુનિએ એટલું કીધું કે તમારે જેવી પરીક્ષા કરવી હોય એવી કરી લ્યો, બાકી દુનિયાની અંદર હરિચંદ્ર જેવો સત્યવાદી રાજા ક્યાંય મળે નહીં, અને ઈ કોઈ દી સત્ય છોડે નહીં. અને ત્યારે ઈ વિશ્વામિત્ર છે ઈ સીધા જ અયોધ્યામાં જાય છે, અને નક્કી કર્યું કે હરિચંદ્રને મારે ગમે એ રીતે એ આને સત્ય છોડાવવું છે, અને જે વશિષ્ઠ મુનિ છે એને દેવની સભામાં નીચા દેખાડવા છે એવું વિચારી અને અયોધ્યામાં ઉતર્યા. ભાઈઓ, અયોધ્યામાં ઉતર્યા અને વિચાર કર્યો કે આને કઈ રીતે શું કરવું. એટલે પોતે વરાહનું રૂપ લે છે. વિશ્વામિત્ર છે એ પોતે વરાહનું ઈ રૂપ લીધું. વરાહ એટલે કે ભૂંડ. ઈ પોતે ભૂંડ બન્યા. અને અહીંયા કવિ બહુ સરસ વાત કરે છે કે તમે કોઈનું નબળું કરવા જાઓ ને તો પેલા તમે જ નબળા બની જાઓ છો. હવે કેવો પવિત્ર મુનિ હતો વિશ્વામિત્ર, અને એને પણ ભૂંડ બનવું પડ્યું. એ બીજાનું હજી ખરાબ કરવા જાય છે, પેલા તો પોતાને જ ખરાબ બનવું પડ્યું. અને એ ભૂંડ બની અને એમ કહેવાય છે કે બગીચામાં જઈ અને બગીચાને ખેદાન મેદાન કરી નાખ્યો ભાઈઓ. અને માળી જોઈ ગયો. માળીએ આ ભૂંડને પકડવાની કોશિશ કરી, એ પકડાયો નહીં. એટલે મહારાજા હરિચંદ્રને કહે છે કે એક જબરદસ્ત ભૂંડ આવ્યો છે જેને હું પકડી શકું એમ નથી, માટે 50 સૈનિકોને લઈને જવું પડશે ત્યારે આ ભૂંડ પકડાય છે, આવું જબરદસ્ત છે. એટલે મહારાજા હરિચંદ્ર છે એ પોતાના 50 સૈનિકોને લઈ અને આવ્યા, અને જોયું તો જબરદસ્ત મોટું ભયંકર ભૂંડ હતું. અને એની ફરતા સૈનિકોને ઊભા રાખી દીધા અને કીધું કે આમાં શરત એવી છે કે આ ભૂંડ છે એ ભાગશે, હમણાં એને આપણે પકડવા જશું એટલે ભાગશે, અને ભાગે એટલે જેના ઘોડાની પાસેથી પસાર થાય એ વ્યક્તિને આ ભૂંડને પકડવાનું રહેશે. આવી શરત મૂકી ભાઈઓ, કારણ કે કંઈક બનવાનું હશે. અહીંયા તો ઈશ્વરને કંઈક એવી રચના કરી. એટલે મહારાજા હરિચંદ્રના મોઢામાંથી આવા શબ્દો નીકળ્યા, અને વિશ્વામિત્ર છે એને વિચાર કર્યો કે મારે તો હરિચંદ્રની જ પરીક્ષા કરવાની છે, એટલે હરિચંદ્રના ઘોડાની નીચેથી જ નીકળવું છે. એટલે વિશ્વામિત્ર ભૂંડના રૂપે ભાગી અને હરિચંદ્રના ઘોડાની નીચેથી નીકળ્યા, ને હરિચંદ્ર છે એની પાછળ જાય છે, અને દોડતા દોડતા એ જંગલમાં જાય છે, છતાંય ભૂંડ પકડાણું નહીં. અને પછી વિશ્વામિત્ર છે એ એક બ્રાહ્મણના રૂપે, એક ઋષિના રૂપે ત્યાં બેસી ગયા, અને ડાભના જે ઘાસ હોય છે જેને દર્ભ કહીએ આપણે,
એ ડાભના છોડવાઓને લઈ અને એમાંથી ઘણી બધી બ્રાહ્મણની કન્યાઓ બનાવી અને તેને તેના લગ્ન થતા હોય અને તેને એ કન્યા દાન આપતા હોય, આવું આખું દ્રશ્ય છે એ પોતાની શક્તિ દ્વારા રચાયું. અને ત્યાંથી હરિચંદ્રને નીકળવું એટલે હરિચંદ્ર છે એ ઊભા રહી જાય છે. અને ત્યારે આ વિશ્વામિત્રને પૂછે છે, એ વિશ્વામિત્ર એમ કહેવાય છે કે ત્યાં બેઠા છે અને વિશ્વામિત્રને એ પૂછે છે કે અહીંયાથી કોઈ ભૂંડ નીકળ્યો તો, એ મારો શિકાર છે. અને ત્યારે વિશ્વામિત્ર એટલું કહે છે કે રાજા થઈ અને તમે સ્વીકાર કરો, શિકાર તમારાથી ન થાય. હે કે હા, માટે શિકાર છોડી દો. જો તમે એને મારશો તો એને પાછું સજીવન નહીં કરી શકો. માટે શિકાર કરવા જેવો હોય તો એ દાન છે. હે કે હા, માટે દાન કરી લ્યો. કે દાન કરવું તો કરવું છે નું કે અહીંયા આ બ્રાહ્મણની કન્યાઓ પરણે છે એને દાન આપી દો. અને ત્યારે કીધું કે આ કન્યાને મારે દાન આપવું છે. હરિચંદ્ર રાજા છે એ પૂછે છે કે શું દાન જોઈએ છે. અને ત્યારે જે કન્યાઓ છે જે આ વિશ્વામિત્ર મુનિએ દર્ભમાંથી બનાવેલા છે, એને એવું કીધું કે મારે 1.25 મણ સોનું જોઈએ છે. ત્યારે હરિચંદ્ર રાજા કહે છે કે 1.25 મણ સોનાનું હું દાન આપું છું. અને પછી પહેલું મંગળ વર્તાણું ત્યારે 1000 ઘોડા આપ્યા. બીજા મંગળ વર્તાણા ત્યારે 10,000 હાથી આપ્યા, રથ આપ્યા, ગાયું આપી. અને ત્રીજા મંગળે હીરા માણેક અને રત્નો આપ્યા. અને ચોથા મંગળે કન્યાનું દાન આપ્યું. અને પછી એમ કહેવાય છે કે જે વિશ્વામિત્ર છે એ બાળકોને પૂછે છે જેના લગ્ન થઈ રહ્યા છે અને પૂછે છે કે તમે મને દક્ષિણામાં શું આપશો. અને ત્યારે એને એવું કીધું કે 1.25 મણ સોનું જે મહારાજા હરિચંદ્રએ અમને આપ્યું છે એ અમે તમને દાનમાં આપીએ છીએ. ત્યારે હરિચંદ્ર મહારાજાને વિશ્વામિત્ર મુનિ છે એ એમ કહે છે કે હવે તમારે 1.25 મણ સોનું છે એ મને વિશ્વામિત્રને આપવાનું. કે કાંઈ વાંધો નહીં, એ હું તમને આપીશ. અને ત્યારે વિશ્વામિત્ર કહે છે કે સાક્ષી કોણ કે તમે મને આપશો જ. અને હરિચંદ્ર છે એ 2 હાથ જોડીને એમ કહે છે કે મહારાજ આપ તો મુનિ છો, આપ મારા પર વિશ્વાસ કરો. અને ત્યારે વિશ્વામિત્ર મુનિ કહે છે કે વિચાર કરી લેજો, આપતી વખતે દુઃખ બહુ થાય. અને હરિચંદ્ર રાજા કહે છે કે હું તમે જ્યારે કહેશો, જે સમયે કહેશો, જે જગ્યાએ કહેશો એ જગ્યાએ આ 1.25 મણ સોનું તમને આપીશ. એ વચને બંધાણા. અને પછી મહારાજા છે હરિચંદ્ર એ પાછા અયોધ્યામાં આવ્યા. અને વિશ્વામિત્ર છે એ પાછળ છે, કારણ કે એને તો કસોટી કરવી છે. હવે 1.25 મણ સોનાની માંગણી તો કરી લીધી છે, પણ 1.25 મણ સોનું હજી લીધું નથી. પોતાની માયા દ્વારા આ 1.25 મણ સોનાની માંગણી કર્યા પછી વિશ્વામિત્ર છે ઈ પોતે પોતાની માયાથી એક નાનકડી દીકરીનું સર્જન કરે છે. અને પોતે એક ડોશીનું રૂપ લઈ, બ્રાહ્મણની ડોશીનું રૂપ લઈ અને તારામતી પાસે જાય છે. જોજો અહીંયા કેવી ઘટના બને. એ નાનકડી એવી દીકરીને લઈ અને એ તારામતી પાસે જાય છે. અને તારામતીને એમ કહે છે કે મારે આ દીકરીના લગ્ન કરવા છે. અને દીકરીની ઉંમર છે એ હજી 10-11 વર્ષ છે. પણ દીકરી એવી હઠ લીધી છે કે અયોધ્યાના મહારાણી તારામતીના દરેક ઘરેણા અને કપડાઓ ઈ મને આપો તો હું લગ્ન કરું. અને હવે મારી ઉંમર તો થઈ ગઈ છે અને હું ક્યારે મરી જાઉં શું ખબર. માટે મારે આ દીકરીને નાની ઉંમરમાં જ પરણાવવી પડશે. અને ઈ તો હઠ લઈને બેઠી છે. અને ત્યારે તારામતીએ કીધું કે મારી પાસે જે કાંઈ ઘરેણા છે ઈ અને કપડાઓ હું બધું આ દીકરીને આપું છું.
તમે હોંશથી અને પરણાવો. જોજો આ બધી માયા તો વિશ્વામિત્રની હતી. એટલે તારામતી એ બધાએ અલંકારો અને કપડાઓ અહીંયા આપી દીધા. અને પછી એક બ્રાહ્મણના છોકરાને ઈ પોતાની માયાથી બનાવ્યો અને પોતે બ્રાહ્મણ બની અને રોહિતની પાસે જાય છે. જે તારામતીનો દીકરો રોહિત છે, ઈ રોહિતની પાસે જઈ અને ત્યાં પણ માંગણી કરી કે આ મારો દીકરો છે, ઈ એમ કે છે કે મને તમે આ રોહિતના અલંકારો અને કપડાઓ, એના ઘરેણાઓ આપો. એટલે રોહિત છે એ બધું આપી દે છે. અને આ બ્રાહ્મણ દેવ છે, જે વિશ્વામિત્ર મુનિ બ્રાહ્મણના રૂપમાં છે, એ એમ કે છે કે હું આ છોકરો વેન કરતો બંધ થઈ જાય ને એટલે તમને પાછા આપી જઈશ ઘરેણા. ત્યારે રોહિત કહે છે કે બ્રાહ્મણને આપેલું દાન અમે હવે પાછું લઈ નહીં, માટે તમે રાખો. અને પછી વિશ્વામિત્ર છે ઈ રાજાની પાસે જાય છે, પોતાના મૂળ સ્વરૂપમાં જાય છે. અને ત્યાં જઈ અને કહે છે કે ધન્ય છો મહારાજા હરિચંદ્ર, કે તમે આવું દાન પુણ્ય કરો છો, દુનિયામાં તમારું નામ અમર રહેવાનું છે. અને ત્યારે હરિચંદ્ર એમ કહે છે કે આ તો બધી પ્રભુની કૃપા છે, માટે દાન પુણ્ય કરી શકું છું. અને ત્યારે જોજો અહીંયા વિશ્વામિત્ર મુનિ છે એ હરિચંદ્રને ફસાવવા માટે જ આવ્યા છે. અને એટલું કીધું કે તો તમને તમારી પાસે કોઈ કઈ માંગી લે તો બધું આપી દો ને. અને ત્યારે હરિચંદ્ર કહે છે કે મહારાજ, હે વિશ્વામિત્ર મુનિ, પ્રભુની એટલી કૃપા છે કે કદાચ કોઈ મારું માથું માંગી લે ને તો માથું આપી દઉં, અને મારું રાજ માંગી લે ને તો રાજય આપી દઉં. અને ત્યારે એ વાતમાં લાગ મેળવી અને વિશ્વામિત્ર મુનિએ એટલું કીધું કે તારા રાજની ચાહના તો મને છે, હે કે તારા રાજની ચાહના મને છે, મને એમ થાય છે કે હું તારું રાજ માંગી લઉં. અને તરત જ હરિચંદ્ર છે એમ કહે છે કે મહારાજ, આજથી આ રાજ હવે તમારું થયું, હે કે હું તમને આ દાનમાં રાજ આપી દઉં છું ને અયોધ્યાનું રાજ છે એ વિશ્વામિત્ર મુનિને એમ કહેવાય છે કે હરિચંદ્ર રાજાએ આપી દીધું, ભાઈ રાજ આપી દીધું. અને ત્યારે વિશ્વામિત્ર મુનિએ જોજો કેવી પરીક્ષા થાય છે. હજી તો આ બહુ સામાન્ય પરીક્ષા છે, અને આગળ તો કેવા દુઃખ આપે છે એ તો હું તમે એને સાંભળીને આપણને રોમાંચ થવા મળે, રૂવાડા બેઠા થવા મળે. વિશ્વામિત્રએ એટલું કીધું કે આ રાજ આપી દીધું એટલે રાજમાં તમામ વસ્તુ છે એ મારી થઈ ને, કે હા, કે હવે હરિચંદ્ર કહે છે કે હવે અમને રજા આપો. એટલે આ રાજ છોડી અને અમે પ્રભુનું ભજન કરવા માટે કંઈક એકાંતમાં જઈએ. અને ત્યારે વિશ્વામિત્ર મુનિ એમ કહે છે કે એવી રીતે તારે છટકી જવું છે કે કેમ, કે મારું ઓલું સવામણ સોનું જે છે તે મને દાનમાં આપેલું છે, એ તો હજી આપ્યું નથી, એ આપીને જાજે, તારું લેણું ચૂકવીને જજે. અને હરિચંદ્ર મૂંઝાણા કે રાજમાં જે કાંઈ હતું એ તો વિશ્વામિત્રને આપી દીધું, હવે રાજમાંથી લઈને અપાય નહીં. અને મૂંઝાણા ભાઈ. અને પછી વિચાર આવ્યો કે રોહિત અને તારામતીની ઉપર જે ઘરેણાઓ છે એમાંથી હવામણ હોનું આપી દઉં. એટલે તારામતી અને રોહિતને બોલાવવામાં આવ્યા તો એને તો અલંકારો પહેલા જ વિશ્વામિત્ર મુનિએ લઈ લીધા હતા. અને એને જોઈને પૂછે છે કે તમારા શરીર ઉપર કોઈ ઘરેણું કેમ નથી? અને ત્યારે વાત કરે છે કે કોઈ બ્રાહ્મણ આવ્યા હતા, એને અમે દાનમાં આપી દીધું છે. અને ત્યારે હરિચંદ્ર બહુ મૂંઝાણા. અને તારામતી કહે છે કે મૂંઝાવશો શું કામ? અને ત્યારે હરિચંદ્ર મહારાજ છે એ વાત કરે છે કે આ વિશ્વામિત્ર મુનિને રાજ છે એ દાનમાં આપી દીધું છે, અને એ પહેલાનું હવામણ હોનું આપવાનું જે હતું એ તો આપણી ઉપર લેણું રહ્યું. અને ત્યારે તારામતી કહે છે કે મૂંઝાતા નહીં નાથ, મારી પાસે 3 રત્નો છે. હે કે હા, કે કયા રત્નો? કે હું, તમે અને રોહિત.
કે કેવી રીતે કે કાશીની બજાર ઉપર જઈએ અને વેચાઈ જઈએ. વિચાર કરજો, આ અર્ધાંગના હોય તો આવી હોય, જે પોતાના પતિના દુખે દુઃખ અને સુખે સુખ હોય ને, ઈ જ પોતાના પતિનું નામ ઉજળું બનાવી શકે. ઈ તારામતી છે, એને કીધું કે તમે મૂંઝાતા નહીં, વિશ્વામિત્ર મુનિનું લેણું આપણે ચૂકવી દઈશું. આપણે તો આપણા નામ એવડા છે, તમે અયોધ્યાના મહારાજા કહેવાય, આપણને લોકો તરત ખરીદી લેશે. અને પછી એમ કહેવાય છે કે ત્યાંથી કાશી જવા માટે મહારાજા હરિચંદ્ર, રોહિત અને તારામતી નીકળી જાય છે. અને ત્યારે એ રસ્તામાં જ્યારે નીકળે છે ત્યારે વિશ્વામિત્ર મુનિ કહે છે કે જોજો ફરી જાતા નહીં. અને ત્યારે એને વિશ્વાસ અપાવવા માટે મહારાજા હરિચંદ્ર એટલું કહે છે કે વિશ્વામિત્ર, તમે મૂંઝાતા નહીં, અને જ્યાં સુધી તમારું લેણું હું ચૂકતું નહીં કરું ને, ત્યાં સુધી મોઢામાં અન્નનો દાણો પણ નહીં મૂકું. મોઢામાં આનંદનો દાણો નહીં મૂકું, એવું વચન લઈ અને ત્યાંથી નીકળી ગયા. અને હાલતા હાલતા 3 દિવસ જેવો સમય ગયો છે. અને વિશ્વામિત્રને એવું લાગ્યું કે હજી આને થોડાક હેરાન તો કરવા પડશે, બાકી સત્ય નહીં છોડે. રાજ છોડી દીધું, આ સત્ય તો છોડે એમ નથી, આને થોડીક અઘરી કસોટી કરવી પડશે, ગમે એ રીતે સત્ય છોડાવવું પડશે, વશિષ્ઠ મુનિને નીચું દેખાડવું છે. એટલા માટે પોતે રસ્તાની અંદર એક પાણીનું પરબ બાંધી અને કોઈ ગામડાના માણસનું રૂપ લઈ અને ત્યાં ઊભા રહી ગયા. અને ત્યાંથી હરિચંદ્ર, તારામતી ને રોહિતને નીકળવું અને કીધું કે 2 ઘડી પોરો ખાતા જાઓ, પાણી પીતા જાઓ. 3 દિવસ સુધી પેટમાં અનાજ નથી ગયું, પાણી નથી ગયું. અને હરિચંદ્ર એમ કહે છે કે મારી માથે લેણું છે, અને વિશ્વામિત્ર મુનિને મેં વચન આપેલું છે કે હું પાણીનું ટીપું પેટમાં નહીં પડવા દઉં, માટે મારાથી પાણી ન પીવાય. અને ત્યાંથી નીકળી ગયા. અને વશિષ્ઠ મુનિને એવું લાગ્યું કે હજી આની અઘરી કસોટી કરવી પડશે, નહીતર આ સત્યને નહીં છોડે. એટલે પછી એમ કહે છે કે હું દૂર દૂર સુધી પાણી ભરવા જાઉં છું અને લોકોને પાણી પાઉં છું, પણ મારી મોજડી તૂટી ગઈ છે, તમે મારી મોજડી નહીં આપો મને. અને હરિચંદ્ર મહારાજા છે, એને પોતાની મોજડી છે ઈ આ વિશ્વામિત્રને આપી દીધી કે તમે લોકોને પાણી પાવ છો, તો આ મોજડી તમે રાખો, હું તો ઉઘાડા પગે કાશી સુધી વયો જઈશ. અને એવી જ રીતે યુક્તિ અપનાવી અને રોહિતના અને તારામતીના બંનેના પગરખાઓ પણ લઈ લીધા. 3 ઉઘાડા પગે એ હાલ્યા જાય છે. અને પછી વિશ્વામિત્ર મુનિ છે એ સૂર્યને પ્રાર્થના કરીને એમ કહે છે કે ધરતી ઉપર એવો તાપ આપો કે હરિચંદ્ર, તારામતી અને રોહિતથી સહન ન થવું જોઈએ. અને પછી તો એ ધરતીની ઉપર એવો તાપ પડ્યો અને ઉઘાડા પગે હાલ્યા જાય છે. એ તારામતીએ સહન કરી લીધું, એવો તાપ હતો એ તારામતીએ સહન કરી લીધો, હરિચંદ્રએ સહન કરી લીધો. પણ રોહિત તો નાનો બાળક હતો, એનાથી સહન ન થયું અને પોતાની જનેતાને ગળે વળી ગયો. ભાઈ દોડીનો ગળે વળી ગયો. અને તેથી જનેતાએ એટલું કીધું, બાપ રોહિત, 3 દિવસથી પેટમાં અનાજ ગયું નથી, પાણીનું ટીપું ગયું નથી, માટે તારો વજન આજ હું નહીં ઉપાડી શકું. માટે તું નીચે ઉતરી જા બેટા, અને જે કાંઈ કષ્ટ આવે એ આપણે સહન કરવા પડે, આપણે સત્યને છોડવાનું નથી. અને રોહિત જ્યારે નીચે ઉતરે છે છતાંય ધરતી ઉપર પગ મુકાતો નથી, દોડીને પોતાના બાપને હરિચંદ્રને બથ ભરી ગયો અને એની ઉપર ટીંગાઈ ગયો. તેથી હરિચંદ્રએ પણ એટલું જ કીધું કે તારો વજન, આજ અમને તારો વજન લાગે છે, તારા માવતર થયા છતાંય તારો આજ વજન લાગે છે, કારણ કે પેટમાં અન્ન નથી ગયું. માંડ માંડ હાલી શકું છું બાપ, હું તને ઉપાડી નહીં હાલી શકું. માટે ઈશ્વરનું સ્મરણ કરી અને રોહિત છે
એ પ્રભુનું સ્મરણ કરે છે અને ઈશ્વરની એવી કંઈક દયા થઈ કે નીચે રોહિતે પગ મૂક્યો અને ધરતી છે એ ટાઢી બોળ થઈ ગઈ, ઠંડી થઈ ગઈ અને રોહિત કહે છે કે હવે મને હાલવામાં કાંઈ વાંધો નથી અને હાલતા જાય છે. અને વિશ્વામિત્ર મુનિને ક્રોધ આવ્યો કે આની મદદ કોણે કરી. અને પછી તો અગ્નિદેવને બોલાવી અને કીધું કે આ ધરતી ઉપર લાવા મંડો ફેંકવા. અને લાવા રસ છે એ ધરતી ઉપર નીકળવા માંડ્યો અને હરિચંદ્ર જેમ જેમ આગળ હાલતા જાય છે ને એમ લાવારસ પાછો ભાગતો જાય છે પણ એને અડતો નથી. અને એમાં તારામતી જ્યારે આ લાવારસને જોઈ જાય છે ત્યારે એમ થઈ ગયું ઓહો આમાં પગ હમણાં બળી જશે, એટલે તરત થોડાક પાછા હાલ્યા અને ઈ લાવાને વટી અને હરિચંદ્ર અને રોહિત બે નીકળી ગયા. તારામતી પાછળ રહી ગયા અને પોતાનો પતિ હરિચંદ્ર અને રોહિત ક્યાં ગયા છે એ ખબર ન રહી. અને લાવાથી જ્યારે ભાગે છે ત્યારે વિશ્વામિત્ર છે એક સાધુનું રૂપ લઈ અને આવ્યા કે જોજે ઓ ભાઈ આ લાવારસમાં પગ અડી જાય નહીં, નહીતર હમણાં જ એક બાપ અને દીકરો બંને બળીને ખાખ થઈ ગયા. હે કે હમણાં જ હજી એક નાનકડો એવો બાળક હતો ને એનો બાપ હતો, એ બંને અહીંથી હાલ્યા જતા હતા ને એ બળીને રાખ થઈ ગયા. એટલે તારામતીને એમ થઈ ગયું કે ઓહો મારો પતિ અને મારો દીકરો રોહિત આ બંને રાખ થઈ ગયા, બળી ગયા લાવવામાં, તો હવે મારે જીવન શું કરવું, માટે હવે સતી થાવ. એટલે ત્યારે વિશ્વામિત્ર મુનિ ઈ સાધુના રૂપમાં હતા ને એને એમ કીધું કે દિવસ આથમવાનો સમય છે, માટે તમારે અત્યારે સતી ન થવાય, મારા આશ્રમે આવી જાઓ અને સવારે સતી થઈ જાઓ. કે નહીં આશ્રમે નહીં આવું, સવાર સુધી ચાલીશ અને સવારે સતી થઈશ એમ કહી અને ઈ ચાલતી થઈ. એટલે ઈ લાવા છે ઈ ગાયબ થયો અને આગળ પોતાના પતિ અને દીકરાને જોઈ અને પોતાને શાંતિ થઈ અને ઈ હાલતા હાલતા એમ કહેવાય છે કે કાશીના ચોકમાં ભાઈ પહોંચ્યા. અને ઈ વખતે વિશ્વામિત્રએ આવીને કીધું કે હવે શું કરશો, કે અમે ત્રણે ત્રણા બજારમાં વેચાઈ જાઉં અને એમાંથી જે કાંઈ રૂપિયા આવશે એ તમારું જે લેણું છે એ અમે ચૂકવી દઈશું. અને હરિચંદ્ર હાથ પાડે છે ભાઈઓ, ખરીદો ખરીદો દુનિયાના લોકો. ઈ પોતે અયોધ્યાના મહારાજા હરિચંદ્ર વેચાવા માટે તૈયાર થયા છે, હરિચંદ્રની રાણી તારામતી વેચાવા માટે તૈયાર થયા છે, પોતાના દીકરાને વેચવા માટે તૈયાર થયા છે ભાઈ. અને એ વખતે કાશીના ચોકમાં કોઈ પણ વસ્તુ વેચાતી હોય તો એની ઉપર એક ખડની પૂળી રાખવામાં આવતી. એ ઘાસની પૂળી રાખે એટલે લોકોને ખબર પડે કે આ વેચાતી વસ્તુ મળે છે. એટલે ત્રણે પોતાના માથે એ ઘાસની પૂળીઓ રાખી અને હાથ પાડે છે અને માણસો ભેગા થઈ ગયા કે અયોધ્યાના મહારાજા હરિચંદ્ર તારામતી વેચાવા માટે નીકળ્યા છે. આજ લોકો વિચાર કરે છે કે આવા તો આની ઉપર શું દુઃખ પડ્યા કે અયોધ્યાનો રાજા થઈ અને વેચાવવું પડે. લોકો ભેગા થઈ ગયા અને એમાં એક ગણિકા નીકળી ભાઈ કાશીની. એ ગણિકા નીકળીને જોયું કે માણસો ભેગા થયા છે એટલે રથ ઉભો રાખ્યો ને કીધું શું છે, કે હરિચંદ્ર તારામતી વેચાવા માટે નીકળ્યા છે. અને તારામતીની સામે નજર ગઈ અને રૂપનું આભરણ જોયું અને એમ લાગ્યું કે કદાચ આની પાછળ પૈસા ખર્ચ્યા હોય ને તો ઘડીકમાં વસૂલ થઈ જાય. એટલે કીધું કે આ કેટલામાં આ સ્ત્રીને દેવાની છે, તારામતીને કેટલામાં વેચવાની છે. અને ત્યારે વિશ્વામિત્ર મુનિ ત્યાં બાજુમાં ઉભા છે, એને એમ કીધું કે 1200 સોનામર જોઈએ. એટલે ગણિકાએ તરત જ પોતાની જે દાસી હતી એને હુકમ કર્યો કે જલ્દી જાઓ અને 1200 સોનામોર છે એ લેતા આવો. અને 1200 સોનામોર લાવવામાં આવ્યા. અને એમ કહેવાય છે કે આ ગણિકાએ અયોધ્યાના મહારાણી તારામતીને ખરીદી લીધા અને પોતાની સાથે લઈ જાય છે. અને પછી પૂછે છે
તારામતી મારે શું કામ કરવાનું? અને ત્યારે ગણિકાએ એટલું જ કીધું કે તારે પુરુષોને પોતાના મોહમાં ફસાવવાના છે અને હું જે કામ કરું છું એ જ તારે કામ કરવાનું છે. અને ત્યારે આંખમાંથી આહુડાની ધાર થઈ અને તારામતી એવું કહે છે કે હું આવું અધમ કાર્ય કોઈ દી ન કરું. તું તો ગણિકા છો, બાકી હું એવી કોઈ દી નહીં બનું. હું મારો નાથ મારી હારે આવું કોઈ દી થવા ન દે. અને ત્યારે ઈ ગણિકા એટલું કહે છે કે 5 પેઢીથી ભેગું કરેલું જે ધન છે ને ઈ તારામાં ખર્ચ્યું છે, ઈ તારે વસૂલ કરવું જ રહ્યું હવે કે નહીં. એવું અધમ કાર્ય તો હું ક્યારેય નહીં કરું. ઈ તારામતી એમ કીધું ત્યારે તારામતીને આ ગણિકા છે ઈ મારે છે, કારણ કે તારામતી આની ગુલામ થઈ છે. અને ત્યારે પ્રભુનું સ્મરણ કરે છે. તારામતીને એમ કહે છે કે હે પ્રભુ, હે દીનાનાથ, સત્યને માટે વેચાવું પડ્યું એ વાત સાચી છે, પણ મારા શરીરનો વેપાર હું કેમ કરું? હું આવું અધમ કાર્ય કેવી રીતે કરું? અને ત્યારે ગણિકા એમ કહે છે કે બધું ભૂલી જા અને હું જે કહું છું એ કર. કે નહીં, એ તો ક્યારેય નહીં થાય. અને ફરી વખત તારામતીને મારે છે. અને તારામતીએ પ્રભુનું સ્મરણ શરૂ કર્યું. અને એ વખતે ભગવાન છે, ભગવાન નારાયણ, ભગવાન વિષ્ણુ પોતે વાનરનું રૂપ લઈ અને આવ્યા. અને એ વાનરના રૂપે આ ગણિકાના કાન અને નાક ને હાથ પગ બધું ચોલી નાખ્યું અને એનું જે ઝૂંપડું હતું એ સળગાવી દીધું. અને ત્યારે ગણિકાને એમ લાગ્યું કે આવડી આ છપર પગી અહીંયા આવીને એમાં આપણે આ ભૂલ થઈ ગઈ છે, આને અહીંયા નહોતી લાવવી, એમાં જ બધા મંગળના ધાન દેખાય છે, માટે આને મૂકી આવી છે પાછી. એટલે પાછા મૂકવા આવે છે ચોકમાં અને કહે છે કે મારે આ છપર પગીને નથી રાખવી, આ તો અમંગળના એંધાણ કરે છે. આ આવ્યું ત્યારથી મારી દશા બેહી ગઈ, માટે મારે નથી જોતી, મારા સોનામોર મને પાછા આપો. અને વિશ્વામિત્રએ એ 1200 સોનામોર છે એ ગણિકાને પાછા આપ્યા. અને પછી વિશ્વામિત્રજી એ હરિચંદ્રને એટલું કહે છે કે હરિચંદ્ર, હવે હું તને તારું રાજ છે પાછું આપી દઉં છું, તારાથી આ સત્યવાદી નહીં બની શકાય. અને હરિચંદ્ર એટલું કહે છે કે તમે મૂંઝાતા નહીં, ભલે એ પાછી આવી હોય પણ અમે હજી પાછા વેચાઈ જશું, માટે તમે સત્ય છોડવાની વાત ન કરો. અમે દીધેલા દાન છે એ પાછા કોઈ દી લઈ નહીં, માટે તમારું રાજ અમારે ન જોઈએ. અમે તો પ્રભુ ભક્તિ કરશું ગમે ત્યાં જઈને, બાકી હવે રાજ અમે પાછું નહીં લઈ. છતાંય ખૂબ આગ્રહ કરે છે વિશ્વામિત્રજી અને કહે છે કે આવી રીતે વેચાણા પછી પાછું આવવું પડશે ને કેટલી વાર વેચાવવું પડશે, એના કરતા કહી દે ને કે હું તમને 1.25 મણ સોનું છે એ નહીં આપું. કે નહીં, એ તો નહીં બને, જે તમને દાન આપ્યું છે એ તમારું પૂરું જ પાડવું પડે, એ લેણું ભરવું જ પડે, બાકી હું કોઈ દી સત્યને છોડું નહીં. એકવાર મારા મોઢામાંથી શબ્દ નીકળી ગયા પછી એને વાગોળવાના ન હોય. અને પછી તો એક જે અગ્નિસેન નામનો બ્રાહ્મણ છે ઈ આવ્યો અને એણે તારામતીને 1200 સોનામોરથી ખરીદી લીધા. અને પછી પોતાને ઘેરે લઈ જાય છે ને કહે છે કે મૂંઝાવાની જરૂર નથી, આપણે મારા ઘરમાં કોઈ સ્ત્રી નથી એટલે હું તને લાવ્યો છું, પણ તું મારી બેન છો, હું તને બેન માનીને રાખીશ. તારે દરણું દળવાનું, કચરો સાફ કરવાનો અને ધ્યાન બધું રાખવાનું, પણ મારી રજા સિવાય બીજું કાંઈ પણ કામ કરવાનું નહીં, મારી રજા સિવાય તારે ક્યાંય જવાનું નહીં, અને જો જઈશ તો તારા આ શરીર ઉપર ચામડી નહીં રહેવા દો એટલી મારીશ. ભલે હું તને બેન કહું પણ તું મારી ગુલામ છો. કાંઈ વાંધો નહીં, હું બધાય ઘરના કામ કરીશ. અને પછી અજસેન નામનો માળી આવે છે અને 800 સોનામોર દઈ અને રોહિતને ખરીદી લીધો. અને કાશીના રાજાના જે બગીચાનું જે રખેવાળી કરવાની હોય એ રખેવાળીનું કામ હોતું ને કીધું કે આ બગીચામાં
જ્યારે જ્યારે રાજાને જરૂર પડે ત્યારે તારે આ ફૂલડા વીણીને દેવાના, બગીચાનું ધ્યાન રાખવાનું, એમાં પાણી પાવાનું, કે કાંઈ વાંધો નહીં. અને કાળસેન નામનો એક વાલ્મીકી આવ્યો, એ 1600 સોનામોર આપી અને મહારાજા હરિચંદ્રને ખરીદ્યા થયો. મહારાજા હરિચંદ્રને ખરીદ્યા અને પછી મહારાજા હરિચંદ્ર છે એ વિશ્વામિત્રને કહે છે કે હવે તો તમારું લેણું ચૂકવાઈ ગયું ને? કે હા, લેણું તો ચૂકવાઈ ગયું, પણ તમે તો હવે બીજાના ગુલામ થઈને રહેવાનું આખી જિંદગી. માટે હજી તને કહું છું કે એકવાર એમ કહી દે કે આ સોનામોર જે તમને મેં આપ્યા હતા દાનમાં 1.25 મણ, ઈ તમે ફોકટના લઈ જાઓ છો, તો હજી હું તને રાજ આપી દઉં. કે નહીં, હું સત્ય કોઈ દી છોડીશ નહીં. જોજો, પોતાને વેચાઈ જવું પડ્યું છે છતાંય સત્યને છોડ્યું નહીં. અને વિશ્વામિત્ર કહે છે કે આને તો સત્યને છોડ્યું નહીં, લેણું પણ ચૂકવી દીધું, અને હવે તો કૂતરાની ખોપરીમાં જમવું પડશે. હું નીચો દેખાઈશ, મારે તો વશિષ્ઠને નીચો દેખાડવો છે. હજી ગમે એમ થાય, ગમે એટલા દુઃખ ભલે આને દેવા પડે, બાકી પાછું વળવું નથી, આને સત્ય છોડાવવું જ છે. એવું નક્કી કરી લીધું. લેણું તો ચૂકવાઈ ગયું, છતાંય વિશ્વામિત્ર છે એનો પીછો છોડતા નથી. અને જે કાળસેન નામના વાલ્મીકીએ હરિચંદ્રને ખરીદ્યા હતા, એટલે એને શમશાનનો રખેવાળ બનાવવામાં આવ્યા હરિચંદ્રને, અને એનું નામ ખેમરો મશાણી પાડ્યું. અને કીધું કે 1.25 ગજ કપડું અને 1 પૈસો આ કર આપણે લેવાનો છે. કોઈ પણ વ્યક્તિ મરદું બાળવા માટે શમશાનમાં આવે એટલે એ મરદાનો આ કર લેવાનો, અને એ કાપડ અને પૈસા છે મને તારે પહોંચાડવાના, અને એમાં જે મરદાની ઉપર આવેલી ખીચડી હોય એ તારે જમવાની. જેથી મરદું ન આવે તેથી તારે ભૂખ્યું રહેવાનું. કે કાંઈ વાંધો નહીં. અને પછી તો એ સમય જાતો જાય છે, અને ઘટના એવી બની કે જે વિશ્વામિત્ર મુનિ છે એને પોતાની શક્તિ દ્વારા કાળસેનને એટલો બધો તાવ આપ્યો કે ચક્કર આવીને નીચે પડી ગયો, માણસો ભેગા થઈ ગયા. અને એ વખતે વિશ્વામિત્ર મુનિ છે એ એક જ્યોતિષનું રૂપ લઈ અને ત્યાં જાય છે અને કહે છે કે શું થયું છે, કે આને કાંઈક ચક્કર આવ્યા હોય ને પડી ગયા હોય એવું લાગે છે. અને ત્યારે વિશ્વામિત્ર એવું કહે છે કે આને કાંઈ નથી થયું, આને ગ્રહ પીડા છે, કે તો આમાંથી આને ઉગારવો હોય તો શું કરવું પડે? કે એક ચૂલ ગાળો અને એની ઉપર મોટો તાવડો મૂકો અને એમાં 125 ગાગર પાણી રેડો, અને એ પાણીને ગરમ કરી અને એ ગરમ પાણીથી આને કાળસેનને નવરાવો તો એ સાજો થઈ જાય. એમ કે હા, કે તો આની સેવા કરે એવો તો એનો એક માણસ છે, એનો નોકર છે, એ હરિચંદ્રને બોલાવવામાં આવ્યા. કાળસેનના નોકર થઈને રહેતા હતા શમશાનમાં, એને બોલાવવામાં આવ્યા અને કીધું કે અહીંયા સૂલ ગાળો. અને ઊંડી સૂલ ગાળ્યા પછી એની ઉપર તાવડો મૂક્યો અને કીધું કે ગંગામાંથી 125 ગાગર પાણી આમાં રેડો. અને ગંગામાં પાણી ભરવા માટે જાય છે, એક ગાગર નાખે અને પાછા બીજી ભરવા જાય તો અહીંયા અગ્નિદેવને એમ કહેવાય છે કે વિશ્વામિત્ર મુનિએ એવું કીધેલું, તમે એટલા બધા અગ્નિની અંદર તપો કે પાણી ઘડીકમાં બધું બળી જવું જોઈએ. હરિચંદ્ર છે એ ગાગર ભરી અને આવે છે, ત્યાં તો ઓલું ગાગર પાણી નાખ્યું હતું એ બળી ગયું. એવી રીતે આખો દિવસ 125 નહીં પણ 1000 જેટલી ગાગરો પાણી નાખ્યું, પણ બધું પાણી છે એ બળી જાય છે. અને છેલ્લે હાંજ પડી ગઈ, અને હાંજના ટાણે એ ગંગાના કિનારે બગીચામાં એક વૃક્ષની ઉપર જે રોહિત છે એ બગીચાનું ધ્યાન રાખતો હતો, અને ગંગાના કિનારે આ પાણી ભરવા માટે જાય છે, અને થાકીને લોતખોત થઈ ગયો છે ભાઈ હરિચંદ્ર. અને પોતાના દીકરા રોહિતને જોયો અને કીધું કે રોહિત, આ પાણીની ગાગર ભરી અને મને માથે ચડાવી દે ને બાપ, હવે મારાથી આ પાણી ભરાતું નથી હો.
અને ત્યારે રોહિતે એટલું કીધું કે તમારા અને મારા સંબંધ તો પૂરા થઈ ગયા, અને હું જો આ બગીચો છોડીને આવું તો મારો માલિક મારી ચામડી ઉખેડી નાખે એટલો મારે. માટે હું તમને એક યુક્તિ બતાવું છું કે કઈ રીતે તમારાથી ગાગર ઊંચી થઈને માથા ઉપર જતી નથી ને, એટલે તમે પહેલા છાતી સુધી પાણીમાં જાઓ અને પાણીમાં ડૂબકી મારીને ગાગર ભરી અને તમે માથા ઉપર ચડાવી દો ને પછી ઊભા થાવ, એટલે તમને વજન નહીં લાગે. અને વાત સાચી છે, પાણીની અંદર પાણીનો ઘડો તમે ભરેલો હોય અને એ પાણીમાં ઉંચકાવો તો એનો વજન ન લાગે. આ યુક્તિ અપનાવી અને એમ કહેવાય છે કે ઝડપથી મળ્યો પાણી વેવવા, અને તરત ઈ તવાની અંદર પાણી જમા થવા માંડ્યું, અને ઈ પાણીથી આ કાળસેનને નવરાવ્યો અને ઊભો થયો. અને વિશ્વામિત્રને ખૂબ ક્રોધ આવ્યો કે આ યુક્તિ આપવા વાળો જ રોહિત છે, એટલે પોતે સાપ બન્યા. ઈ નાગ કાળોતરો નાગ બની અને જે વૃક્ષની ઉપર રોહિત ઊભો તો બેઠો તો એને ત્યાં જઈ અને ડંખ માર્યો, અને રોહિત છે એમ કહેવાય છે કે વૃક્ષની ઉપરથી નીચે આવ્યો, ઢળી પડ્યો અને પોતાના ખોળિયામાંથી પ્રાણ નીકળવું થયું છે, અને ઝેરથી આખું શરીર ભરાઈ ગયું છે. અને ત્યાં બ્રાહ્મણના છોકરાઓ આવી ગયા અને કીધું કે શું થયું. અને રોહિત છેલ્લા શબ્દો એટલા કહે છે કે મને સર્પદંશ થયો છે, હું હવે જીવી નહીં શકું, પણ મારી માં જે છે ને બ્રાહ્મણને ઘેરે એને તમે સમાચાર આપી દેજો. અને એમ કહી અને પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. ભાઈઓ, રોહિતના પ્રાણ પંખીડું છે નીકળી ગયું, અને બ્રાહ્મણના છોકરાઓએ પેલા તો જે માળીના ઓલામાં કામ કરતો હતો એ માળીને જઈને કીધું કે તમારો જે નોકર છે એ છોકરાને સર્પદંશ થયો અને મરી ગયો છે. એટલે માળી ગડગડતી દોટ મૂકીને આવ્યો અને એની લાશ ઉપર ઊભો રહી અને એટલું કીધું કે તારામાં તો પૈસા પડી ગયા, થોડાક દી તો જીવો હોત. જોજો, આને કાંઈ દયા નથી, કારણ કે ઈશ્વરને કંઈક આની ઉપર કરવું હશે. ભાઈ, કેવું કષ્ટ પડ્યું કે વેચાતો લીધો છે, હજી થોડા દિવસ થયા છે ત્યાં તો મરી હોતે ગયો, થોડાક દી તો જીવો હોત તો મારા પૈસા તો વસૂલ થઈ જાત. એમ કહી અને એક જે કચરા નાખવાનો ખાડો હતો એમાં એને પગથી ઢહડી અને ખાડામાં નાખીને ઉપર કચરો નાખી અને માળી તો વયો ગયો. અને ઓલા બ્રાહ્મણના છોકરાઓ છે ઈ બીજા બ્રાહ્મણને ઘેરે જાય છે અને ત્યાં જઈને કીધું કે તમારે ઘેરે જે વેચાતી લીધેલી તમે સ્ત્રી છે ને કે હા, કે એને બોલાવો, એક સંદેશો આપવો છે. અને ત્યાં તારામતીને બોલાવવામાં આવ્યા, અને તારામતીને એક છોકરાએ હિંમત કરીને એટલું કીધું કે તમારો દીકરો રોહિત, ઈ રોહિતને સર્પદંશ થયો હે કે હા. અને ત્યાં તો એમ કહેવાય છે કે ધરતી ઉપર ઢળી પડી. ભાઈઓ, કે હા, કુદરતે શું કર્યું મારી ઉપર, હાંજ પડી ગઈ છે, અંધારું થઈ ગયું છે. અને વિચાર કર્યો કે હવે આમાં તો કઠણ થવા જેવું છે. વિચાર તો કરજો કે પોતાના દીકરાને વેચો, અને વેચાઈ ગયા પછી ક્યારેક એનું મુખ છે એ જોવા પણ મળતું, એને જોઈને ખુશ થતી. પણ હવે આ દીકરાનું મોઢું હવે એને કોઈ દી જોવા નહીં મળે. રુદન કરે છે, અને ઓલો જે બ્રાહ્મણ છે એમ કહે છે કે રુદન કરવાથી કાંઈ નહીં થાય, અને તે તો એને વેચી નાખ્યો છે, તારો સંબંધ એની હારે પૂરો થઈ ગયો, તો માટે રોવાનું બંધ કર અને કામ કર. અને ત્યારે બે હાથ જોડીને વિનંતી કરે છે કે મારા દીકરાનું શવ છે ઈ શમશાન સુધી હું પહોંચાડી દઉં એટલો મને સમય આપો, બાકી તમારું બધું કામ હું કરી નાખીશ, તમે જેટલું કહેશો એટલું કામ કરીશ, તમારું બધું ડબલ કામ કરીશ. ઈ માંડ કરી અને ઈ બગીચાની અંદર આવી પોતાના દીકરાની ઈ રોહિતની લાશને ગોતે છે પણ જડતી નથી. અને ગોતતા ઈ જે ખાડામાં, કચરાના ખાડામાં આ લાશ નાખી દીધી હતી, એની ઉપર
એ પવન ઉડ્યો, ઈશ્વરને કંઈક કરવું હશે ને એ કચરો છી આડા હવળો થયો ને પોતાના દીકરા રોહિતની લાશ જોવા મળી અને એની પાસે જઈ અને ખૂબ રડે છે અને પછી વિચાર કરે છે કે આ રાત્રિનો સમય છે અને મારા દીકરાને કાંધ કોણ આપે? વિચાર તો કરજો, પોતાના દીકરાને કાંધ દેવા માટે માણસો પણ નથી. રાત્રિનો સમય છે, એકલી જ છે. હવે કરવું તો કરવું શું? કે ગમે એમ થાય આ મૃતદેહને અગ્નિદાહ તો દેવો જ પડે. માટે પોતાના દીકરાની લાશને પોતાના ખભે ઉપાડી અને શમશાન બાજુ ધીરે ધીરે મંડી હાલવા. ભાઈ વિચાર તો કરજો કે જે જનેતાએ પોતાના દીકરાને જન્મ આપ્યો છે અને એની જ લાશ ઉપાડીને શમશાને આજ પોતાને જવું પડે છે. આનાથી અઘરી કસોટી તો કઈ હોય? આંખમાંથી આહુડા છે એ હુકાતા નથી અને શમશાનમાં જઈ અને ઊભી રહી. ભાઈઓ, એ શમશાનમાં જઈ અને ઊભી રહી અને પોતાના દીકરાની લાશને નીચે મૂકી અને લાકડાઓ ગોતે છે અને એ ચિતા ખડકી. ભાઈઓ, ચિતા ખડકી અને એની ઉપર પોતાના દીકરાની લાશને, આ રોહિતની લાશને મૂકી અને વિચાર કરે છે કે અગ્નિ ક્યાંથી લાવું? એટલે બીજા જે મરદા હળગેલા હતા એમાંથી ક્યાંક એકાદું લાકડું હળગતું હતું એ લાવી અને એમ કહેવાય છે કે અગ્નિદાહ દીધો અને એ ચિતા મળી જળ હળગવા. અને આ બાઈ છે, આ તારામતી છે, એ પોતાની દીકરાની લાશને અગ્નિ દઈ અને અહીંયા કૂટ રોવા માંડી. ભાઈ, અને ઈ વખતે ત્યાં શમશાનમાં ઝૂંપડીમાં હરિચંદ્ર હતા ને સાંભળી ગયા અને આવ્યા ભાઈ બહાર અને કીધું કે રજા સિવાય આ મરદું હળગાવી શકાય નહીં, માટે કર આપો. અને એ અવાજને આ તારામતી ઓળખી ગઈ અને પાસે આવીને પોતાના બે હાથ જોડી અને એટલું કીધું, સ્વામીનાથ, આપ હું છું અને આપણા દીકરા રોહિતને છે કે સર્પદંશ થયો છે ને એની આ લાશ છે, માટે હું તમને કર નહીં આપી શકું, મારી પાસે શું હોય? અને ત્યારે હરિચંદ્રએ એટલું કીધું કે હું જેની સાથે નોકરી કરું છું ને એને મેં વચન આપેલું છે કે એક કપડું, હવાગજ કપડું અને એક પૈસો ઈ કર લેવામાં આવે છે અને ઈ કર તો મારે લેવો જ પડે, નહીતર તો હું સત્ય સૂકી ગયો કહેવાય. માટે તમારે કર આપવો પડશે અને કાં તો કર નહીં આપો તો આ ગંગા નદીમાંથી પાણી લાવી અને ચિતાને ઓલવી દો, બાકી ચિતા નહીં સળગાવા દો. વિચાર તો કરો, પોતાના દીકરાને અગ્નિદાહ દઈ દીધો છતાંય આજ બધું હામું પડે છે. અને વિશ્વામિત્રને ખબર પડી ગઈ કે કદાચ જો હરિચંદ્ર છે એ માનશે નહીં, પણ જો માની જાય અને અગ્નિદાહ દેવા દે તો આ દીકરાની લાશ છે એ હલકી જાય. માટે આને હજી દુઃખ આપવું જોઈએ. એટલે વરુણદેવને યાદ કરીને કીધું, ઇન્દ્રદેવને કીધું કે અહીંયા ધોધમાર વરસાદ આપો. અને શમશાનની અંદર ધોધમાર વરસાદ મીડો વરહવા ભાઈઓ. અને હરિચંદ્ર છે એ પોતાની ઝૂંપડીમાં વહી જાય છે અને પોતાની દીકરાની લાશ છે એ થોડીક હળગેલી છે એ લાશને ઉપાડી અને ગંગાના કિનારે આવેલા મહાદેવના મંદિરની અંદર જઈ અને તારામતી રુદન કરે છે. કેવી ઘટના બની છે વિચાર તો કરજો કે પોતાના દીકરાની લાશ હજી પૂરી હળગી નથી, માત્ર એને વરાળ લાગી છે. એ દીકરાની લાશને સળગાવી ન શકી, અગ્નિદાહ ન આપી શકી અને રાત્રિના સમયે ભગવાન ભોલેનાથના મંદિરમાં ગઈ અને ત્યાં પોતાના દીકરાને લાશને ખોળામાં લઈ અને બેઠી છે. અને એક બાજુ વિશ્વામિત્ર છે એને એમ લાગ્યું કે હજી આને દુઃખ દેવું પડશે, એટલે જે કાશીના મહારાજા હતા એના દીકરાને અદ્રશ્ય કરી દીધો અને રાતે લોકો છે એ દીકરાને ગોતવા માંડ્યા અને સવારે જ્યોતિષનું રૂપ લઈ અને વિશ્વામિત્ર છે એ રાજમાં જાય છે અને એમ કહે છે
કે મારા જ્યોતિષમાં એવું આવે છે કે તમારા દીકરાને એક ડાકણ છે ઈ ગંગા નદીના કિનારે ભોલેનાથના મંદિરમાં શેકી અને ખાય છે. હે કે હા. એટલે તરત જ ઘોડાઓ છે એ સૈનિકની સાથે એમ કહેવાય છે કે ગયા ભાઈ અને કીધું કે ડાકણ કોઈ પણ હોય એને મારી નાખવાની છે. એટલે જે ઓલો કાળસેન નામનો વાલ્મીકી હતો, જે શમશાનનો રખેવાળ હતો અને એના ગુલામ હરિચંદ્ર હતા, એટલે એને બોલાવવામાં આવ્યો કાળસેનને અને કીધું કે હામે મંદિરમાં ઈ બાઈ બેઠી છે, અમારો દીકરો લઈ ઈ બાઈને મારી નાખો જાઓ. અને જોયું તો એવું લાગ્યું કે કોઈ ઈ ડાકણ નથી હો, કાળસેન છે ઈ મહારાજાને, કાશીના મહારાજાને એમ કે છે કે ડાકણ હોય એવું નથી લાગતું. કે તો કે કૂતરાઓ પેલા મોકલીએ તો ખબર પડે. અને કૂતરાઓ ત્યાં જઈ અને એની ફરતા આટા મારીને પાછા આવી આવ્યા. કૂતરાએ તારામતીનું કાંઈ ન બગાડી શક્યા. એટલે કાળસેનને મહારાજા જે છે કાશીના, એણે એમ કીધું કે લ્યો આ હાથમાં તરવાર અને બાઈને દળથી મસ્તક છે એ જુદું કરો. કે મહારાજ એ તો મારાથી નહીં થાય, પણ મારો જે નોકર છે એને હું બોલાવું. અને હરિચંદ્રને બોલાવવામાં આવ્યા ને કીધું કે લ્યો આ તરવાર અને સામે મંદિરની અંદર જે બાઈ છે એનું મસ્તક કાપી નાખો. અને હરિચંદ્ર જાય છે ન્યા ભાઈઓ. હરિચંદ્રએ જઈને જોયું તો એ તો પોતાના જ રાણી તારામતી પોતાના જ દીકરાની લાશને લઈ અને બેઠા છે, રુદન કરે છે. પણ પોતાના સ્વામીએ એટલે કે જેનો ગુલામ હતા હરિચંદ્ર, એ હરિચંદ્ર છે એ પોતાના સ્વામીની આજ્ઞાનું પાલન કરવા માટે આવ્યા છે. એટલે એ પાલન કરવું જ પડે, એમાં બીજું કાંઈ હાલે નહીં. અને તારામતીની પાસે જઈને એટલું કીધું કે ઈશ્વરનું સ્મરણ થાય એટલું કરી લે, આ આજે તારું જીવન છે એ પૂરું થાય છે. અને ત્યારે તારામતી છે એ પોતાના બે હાથ જોડી ઈશ્વરનું સ્મરણ કરી અને એમ કહેવાય છે કે માથું નીચું નમાવી અને કહે છે કે સ્વામીનાથ હવે તલવાર મારી દ્યો. અને એ તલવાર મારવાની હજી તૈયારી કરે છે ત્યાં વિશ્વામિત્ર આવી જાય છે. અને વિશ્વામિત્ર કહે છે કે હરિચંદ્ર તારા દીકરાને તો ખોઈ નાખ્યો આ સત્યમાં. સત્યને છોડ્યું નહીં એટલે વેચાવું તો પડ્યું, પણ તારા દીકરાનું પણ મૃત્યુ થયું અને હવે આ તારી રાણીનું પણ મૃત્યુ થવાનું છે. દીકરાને ખોયો રાણીને ખોઈશ. અને ત્યારે હરિચંદ્રએ એટલું કીધું કે નહીં, સોના મોરનું જે ઋણ છે એ તો મેં તમને ચૂકવી દીધું છે. કે તે મને સોના મોરનું ઋણ ચૂકવી દીધું એ વાત સાચી, પણ હજી તું સત્યને છોડતો નથી, માટે આવા ને આવા તારી ઉપર દુઃખ હજી પડશે. તો સમજવું હોય તો સમજી જા, દીકરાને ખોયો છે અને પત્નીને ખોઈ નાખીશ, માટે હજી સત્યને છોડી દે. કે નહીં, ગમે એમ થાય સત્ય નહીં છોડું એટલે નહીં છોડું. એમ કહી અને તારામતીની માથે જ્યારે માથા ઉપર તલવાર મારવાની તૈયારી કરી, ત્યાં તો પરિબ્રહ્મ પરમાત્મા છે ચતુર્ભુજ રૂપે ભગવાન વિષ્ણુ છે આવી અને એમ કહેવાય છે કે હરિચંદ્રની તલવાર પકડી લીધી, કીધું કે ધન ધન રાજા હરિચંદ્ર, તમે સત્યને છોડ્યું નથી, માટે હવે માંગવું હોય માંગી લ્યો. અને ત્યારે એમ કહેવાય છે કે હરિચંદ્ર એટલું જ કહે છે કે અત્યારે આવા દુઃખ તમે અમને આપ્યા એ તો અમારાથી સહન થઈ ગયા, અમે સત્યને છોડ્યું નહીં, માટે આગળનો યુગ આવે ભારી, કળયુગ જ્યારે આવશે ત્યારે લોકો સત્યને ચૂકી જાહે. જો આવીને આવી બધાની પરીક્ષા કરશો તો કળયુગના લોકો છે ઈશ્વરને માનશે નહીં. માટે અમારી જેવી પરીક્ષા કરી છે ને એવી પરીક્ષા કળયુગના લોકોની કરતા નહીં. અને જ્યારે ભગવાને એવા આશીર્વાદ આપ્યા હતા કે કળયુગનો માણસ સાચી શ્રદ્ધા રાખી અને કદાચ જો 6 મહિના
તપસ્યા કરશે ને 6 મહિના માટે મારું નામ લેશે ને તો એને મારા દર્શન થશે. ઈ ધારશે ઈ કરી શકશે. કળિયુગનો માણસ ઓછી ભક્તિ કરીને નરમાંથી નારાયણ બની શકશે. એ ભગવાને એવા આશીર્વાદ આપ્યા હતા. અને એ વખતે વિશ્વામિત્ર છે એ મૂંઝાણા અને એમ થયું કે હવે શું કરવું. અને વિશ્વામિત્ર છે ત્યાંથી છટકવાની તૈયારી કરે છે. એ વખતે ભગવાને સુદર્શન ચક્ર છે એની પાછળ કર્યું પાયો. અને વિશ્વામિત્ર ભાગતા ભાગતા જાય છે કે ક્યાં હંતાવું, શું કરવું. હવે સુદર્શન ચક્ર ન છોડે. પછી એ હરિચંદ્રની પાછળ હંતાઈ જાય છે અને સુદર્શન ચક્ર ત્યાં આવી અને અટકી જાય છે. અને ભગવાન વિષ્ણુ છે એ કે છે કે વિશ્વામિત્ર તમારી પાછળ હંતાણા છે, હરિચંદ્રને કહે છે, માટે તમે ખાઈ જાઓ. અને ત્યારે એ હરિચંદ્રએ એટલું કીધું કે પ્રભુ એમાં વિશ્વામિત્રનો શું વાંક કે તમને એને દુઃખ આપ્યા છે. કે એ દુઃખ આપ્યા હોય તો એનો મને કાંઈ વાંધો નથી. હું તો એનું લેણું ચૂકવવા માટે વેચાણો તો, બાકી વિશ્વામિત્રનું કાંઈ વાંક નથી. વિચાર તો કરો, જેની ઉપર અવડા દુઃખ જેને આપ્યા છે એ છતાંય એમ કહે છે કે એનો કાંઈ વાંક નથી. ત્યારે દુનિયા એને યાદ કરે. બાકી નો મળે કાંઈ કરે ગેંગે કે ફેફેથી ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા આવે. જે માફી આપી શકે એને મરદ કહેવાય. બાકી મારી લેવાની તેવડ તો બધાયમાં હોય, પણ જે માફી આપે ને એને સાચો શુરવીર કહેવાય, એને મરદ કહેવાય. આજ હરિચંદ્ર છે એ ભગવાનની સામે હાથ જોડીને એમ કહે છે કે તમે વિશ્વામિત્રને છોડી દો અને ગુરુ મળે ને તો વિશ્વામિત્ર જેવા મળે એવા આશીર્વાદ આપે. વિચાર તો કરો, જેને એટલું દુઃખ આપ્યું છે છતાં એમ કહે છે કે મને વિશ્વામિત્ર જેવા ગુરુ મળવા જોઈએ. અને પછી ભગવાનને એમ લાગ્યું કે તારામતીને કહું એટલે ઈ તો એની માથે તો એટલા બધા દુઃખ પડ્યા છે એટલે ઈ તરત જ કહે છે કે હા એને મારી નાખો. એટલે તારામતીને કહે છે કે તમારે જે માંગવું હોય એ માંગી લો, કહેતા હોય તો વિશ્વામિત્રને મારી નાખું. અને ત્યારે તારામતી એવું કહે છે કે ના, વિશ્વામિત્રનો કાંઈ વાંક નથી. અમને ગુરુ મળો તો વિશ્વામિત્ર જેવા મળો. આવા મહાપુરુષોને માટે અમે કાયમને માટે ક્યારેય અમે સત્યને છોડીએ નહીં એવા આશીર્વાદ આપો. ત્યારે ભગવાન છે એ રોહિતને સજીવન કરે છે અને પછી એને કહે છે કે તું માંગી લે. અને ત્યારે રોહિતની પણ એ જ માંગણી હતી કે ગુરુ મળે તો વિશ્વામિત્ર જેવા મળે. એટલે પછી તો વિશ્વામિત્રને છોડી દીધા. અને વિશ્વામિત્રને છતાંય એમ લાગ્યું કે હવે અહીંથી જઈશ તો જઈશ ક્યાં. દેવતાઓમાં નીચું જોવાનું થાય એટલું નહીં, પણ શરત એવી હતી કે કૂતરાની ખોપરીમાં ભોજન કરવાનું. તો હવે શું કરવું. અને છેવટે પછી ઈ જગ્યા ઉપર વશિષ્ઠ મુનિ આવી અને એમ કહે છે કે તમારે મૂંઝાવાની જરૂર નથી. એક તુંબડાનો વેલો રોપો અને ઈ વેલામાં જ્યારે તુંબડું આવે ત્યારે ઈ છેલ્લું તુંબડું હોય ઈ તોડી અને એને કાપી અને સાફ કરી અને એમાં તમે ભોજન કરજો. એટલે તમારું જે શરત છે એ પૂરી થઈ જશે. પરંતુ તમારે કૂતરાના જે ખોપરી છે એમાં ભોજન નહીં કરવું પડે, તમે અપવિત્ર નહીં થાવ. એ વશિષ્ઠ મુનિએ આવી રીતે વાત કરી. અને પછી વિશ્વામિત્ર છે એ હરિચંદ્ર, તારામતી અને રોહિતને આશીર્વાદ આપી અને કહે છે કે અયોધ્યાનું જે રાજ છે એ તમારી રાહ જુએ છે, માટે તમે ત્યાં જાઓ. અને ભગવાને પણ એવી આજ્ઞા કર્યા પછી હરિચંદ્ર, તારામતી અને રોહિત એના માટે ભગવાને ખુદે એ રથ આપ્યો અને એ રથ લઈ અને પાછા અયોધ્યામાં પધાર્યા. આવી જેની ઉપર કસોટી થઈ હતી એવા અયોધ્યાના મહારાજા હરિચંદ્ર, તારામતી અને રોહિતને આપણે લાખ લાખ વંદન કરીએ. અને આવા જ ઇતિહાસ સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલ આઈ મોગલ સ્ટુડિયો મુંડકીધારને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી, જય જોગમાયા. આપણી સંસ્કૃતિ
આપણો ઇતિહાસ આઈ મોગલ સ્ટુડિયોની સાથ હો આઈ મોગલ સ્ટુડિયોની સાથ